એસઓજીએ 1400 કિલો શંકાસ્પદ પનીર ઝડપી પાડ્યું છે। પનીરનું બજારોમાં વેચાણ કરવામાં આવે તે પહેલા જ કાર્યવાહી કરાઈ। પોલીસે 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। પાંડેસરા ભીડભંજન સોસાયટીમાં આ શંકાસ્પદ પનીરનું કારખાનું ચાલતું હતું। મહેશકુમાર શર્મા નકલી પનીર બનાવવામાં આવતું હતું। પનીરને બજારમાં 220ના ભાવે ડેરીઓમાં વેચાણ કરવામાં આવતું હતું। ડેરીના સંચાલકો ₹220નું પનીર 400 રૂપિયામાં વેચાણ કરતા હતા। ધૂળેટીના આગલે દિવસે એટલે કે 3/3/2026ના રોજ 1401 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે। આ પામ ઓઇલથી બનેલું એનાલોગસ પનીર છે, જેનું એની પાસે લાયસન્સ પણ નહોતું। આ વ્યક્તિનું નામ છે મહેશ શર્મા, કે જેણે લૂઝ પનીરનો જથ્થો બનાવતો હતો અને ત્યાં ઝડપાઈ ગયો છે પાંડેસરા વિસ્તારમાં। એના ગાળાની અંદર આ પનીર છૂટક ધર્મરાજ ડેરી, ઓમ સાંઈ ડેરી, રાધેકૃષ્ણ ડેરી, રાજ કમલ ડેરીમાં રોજ 400 કિલોગ્રામ જેટલું એ સેલ કરતો હતો। 220 રૂપિયાની અંદર સેલ કરતો હતો અને પામોલિન ઓઇલ, દૂધનો પાવડર તથા એસિડનો ઉપયોગ કરી અને આ નકલી પનીર બનાવતો હતો। આ રીતે એસઓજીએ આ નકલી પનીરનો જે પર્દાફાશ કરેલ છે।